કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજની શરૂઆત કેટલા વાગ્યા છે અત્યારે? 10 વાગ્યા છે. તો રિકીને અત્યારે રમી રહ્યો છે. રિકીને કઈ રીતના રમે છે? રિકીને એની સાયકલ ઊંધી કરીને રમે છે. રિકીને બી ખાઈ લીધું છે, મેં પણ ખાઈ લીધું છે. તો અત્યારે હવે રિકીનનો પ્લે ટાઈમ ચાલી રહ્યો છે. તો રિકીન રમે છે અત્યારે. કંઈ નહીં, આજે વરસાદ નથી એટલે આજે વાતાવરણ સારું છે, એટમોસ્ફિયર જરાક સારું લાગે છે. કારણ કે રોજ વરસાદ પડે તો આપણાથી ઘરની બહાર નહીં નીકળાય ને એકદમ કિચડ કિચડ જેવું લાગે, કંટાળો આવી જાય પછી ઘરમાં ને ઘરમાં. ને બીજી વસ્તુ કે પાવર જાય ને, પાવર બી ચાલ્યો જાય આમાં. વરસાદ એટલો પડે ને કે ઘરમાં પાવર બી નહીં હોય એટલે બહુ જ ત્રાસ લાગે. જો રિકીનને આજે મજા છે. રિકીન આજે બાબા જશું ને? રિકીન બાબા જશું? હા, રિકીને ખબર છે કે વરસાદ નહીં પડે એટલે રિકીન બાબા, એની ભાષામાં બાબા કે એટલે રાઉન્ડ મારવા જશું, એમ બહાર જશું ફરવા માટે. એને બહાર હું નીકળી છું તો અત્યારે તડકો પડે છે એટલે સારું. મેન શું છે કે જે બી લેડીઝો ઘરે હોય એ લોકોને તડકો પડે એટલે કેવું વરસાદમાં કે ભાઈ કપડાં અમારા સુકાઈ જશે. એ જ એક મેન વાત હોય કે ભાઈ કપડાં સુકાઈ જશે હવે. કારણ કે વરસાદમાં એ છે ને આ બહુ ભેજા મારી હોય કે કપડાં સુકાય નહીં. ઓહો, રિકીન ઉપર ચડી ગયો છે, ગ્રીલની ઉપર. રિકીન અંદર પુરાઈ ગયો છે, રિકીન જેલમાં પુરાઈ ગયો છે. રિકીન હાય કર. હાય ઉમા. હાય રિકીન તો ઓહો, રિકીન સ્ટન્ટ કરે છે. બાય બાય. બાય બાય રિકીન. બાય બાય રિકીન. રિકીન અંદર કેચ થઈ ગયો. તો આવું જ કંઈ છે એટલે આજે થોડું સારું વાતાવરણ છે મતલબમાં. તો તમારી સિટીમાં કેવું છે તમે કમેન્ટમાં જણાવજો. કારણ કે અમુક જગ્યા પર વરસાદ પડે છે ને અમુક જગ્યા પર વરસાદ નથી પડતો એવું છે. કંઈ નહીં, તો હવે હું જઈશ ઉપર. મારો બેડરૂમ ઉપર છે તો હવે ઉપર જઈશું. રિકીને સુવડાવીશ. પહેલાં રિકીને ઉપર બી રિકીના ટોય છે તો રિકીન પહેલાં ટોય સાથે રમશે. તો હું તમને ઉપર જઈને બતાવું કે રિકીના ટોય સાથે રમે છે અને એને સૂતા કેટલો ટાઈમ થશે હજુ તો ઉપર રમશે એ રહ્યો. એટલે હું તમને થોડી વાર પછી મળું. તો રિકીને જસ્ટ મેં અત્યારે ઉપર લઈને આવી છું. જોરથી બોલાવ કે એને સંભળાઈ જશે. પણ મેં એને ઉપર લઈને આવી તો એને એટલું રડવું આવ્યું ને કારણ કે એને નીચે રમવું હતું એટલે એને બહુ જંતમ કરીને મેં ચૂપ રાખ્યો છે. આ કાર એને આપી ને મેં પોતે એના અંદર બેસી ગઈ ત્યારે એ ચૂપ થઈ ગયો છે. બાકી બહુ જ રડતો હતો એને કારણ કે એને નીચે રમવું હતું. હજુ નીચે રમવું હતું મતલબમાં એને છે ને રમવું બી કેવું હોય બધું. જો તમે છે ને એના ટ્રેક્ટરને બી આખોને પાવડરથી નવડાવી દીધું છે. શું થયું? બધું છોડીને મારા ચાર્જર સાથે જ રમે છે. જો એના બધા ટોયસ ગમે તેમ પડ્યા છે તો બી એને ભાઈ મારા ચાર્જર સાથે જ રમવું છે. રિકીના મારું છે, લાવ. સારું તમે જાઓ, મેં ચાલી ઓફિસ જાઉં. રિકીન મેં ઓફિસ જાઉં પાપા સાથે. રિકીને જ્યારે પણ મેં કહ્યું ને કે મેં ઓફિસ જાઉં તો રિકીન ના એવું બહુ ફાઇન બોલે. તો કંઈ નહીં, રિકીન અત્યારે રમે છે. હવે ખબર નહીં કે કેટલા વગાડશે સુવામાં. જો એ કાં નાખે છે મારું ચાર્જર. જો આમાં લાવ, મારું છે. કેટલું ફાઇન બોલે આ લોકો તરત જ મોડા પર ના. તો બસ કંઈ આજનું શેડ્યુલ પણ આવું જ છે રિકીન સાથેનું. પણ એટલું છે કે આપણો ટાઈમ કાં નીકળી જાય છે ને કંઈ ખબર નથી પડતી. ટાઈમ પાસ સારો એવો થાય છે રિકીન સાથે મારો. તો તમારે પણ એવું જ હશે કે નાના છોકરાઓ સાથે ટાઈમ નીકળી જાય છે આપણને. મતલબ આપણને કંટાળો નહીં આવે, થાકી જવાય પણ આપણને કંટાળો નહીં આવે, ટાઈમ નીકળી જ જાય આપણો. જો આ તમે બલ્બ દેખાય છે ને એ પણ આ રિકીનનું જ કામ છે. સ્વિચ ચાલુ કરીને આવી ગયો છે. એના માટે પેલા બલ્બમાં એ માંગણી નહીં કરે ને એના માટે અમે લોકો પેલું ફૂલ જોવા ને એ પણ બધા લગાવીએ છીએ. પણ તો બે ભાઈ કંઈ રહેવા નહીં દે, બધું કાઢી જ નાખે છે રિકીન. બધું આ બેડની પછાડી બધા ટોયસ નાખી દે છે. એટલે તમે જોઈ શકો છો કે અમે લોકોએ છે ને અહીંયા સ્પંજ લગાવી દીધા છે. આ છે ને વ્હાઈટ એ સ્પંજ અમે લોકો બધે ખૂણામાં લગાવેલા છે. પેલી બાજુ બી લગાવેલા છે કારણ કે એને કેટલી બધી અમારી વસ્તુ બેડની પછાડી નાખી દીધેલી હતી. એટલે પછી અમે લોકો એ જુગાડ કરેલો છે કે બધે સ્પંજના એ મારેલા છે. એટલે હવે એનાથી કંઈ જ નીચે નહીં નખાય. કંઈ નહીં, હવે હું રિકીને સોડાવું છું ને આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય.